અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે। શહેરમાં દૂષિત પાણી આવતું હોવાથી રોગચાળો વધ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં 16,927 ઓપીડી કેસ નોંધાયા છે અને 1,458 દર્દીએ સારવાર લીધી છે। વરસાદને કારણે બાળકોમાં વાયરલ ઇન્ફેક્શન અને મલેરિયાના કેસની સંખ્યા પણ વધી છે। ખાસ કરીને શરદી, ખાંસી, તાવ, માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા કેસ વધારે નોંધાય છે। દરરોજ 100 થી 150 બાળકોની ઓપીડી નોંધાય છે। ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુના લેવાયેલા 594 સેમ્પલમાંથી 102 કેસ પોઝિટિવ આવ્યા છે, તો મલેરિયાના 25 કેસ પોઝિટિવ આવ્યા હતા, જે બાદ ઝાડા ઉલટીના 32, સ્વાઇન ફ્લૂનો 1 અને ટાઇફોઇડના 17 કેસ નોંધાયા હતા। જોકે વરસાદમાં વધુ ધ્યાન રાખવાની તબીબોએ પણ ખાસ અપીલ કરી છે। 102 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા તથા મેલેરિયાના 642 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા ચિકનગુનિયાના 16 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા અને ડાયેરિયાના 16 શંકાસ્પદ કેસ તથા વાયરલ હિપેટાઇટિસના 20 અને વાયરલ હિપેટાઇટિસના 2 અને ટાઇફોઇડના 17 એમ આમ જુદા જુદા આંકડા જુદા જુદા રોગના ગયા અઠવાડિયાના અમારી હોસ્પિટલમાં આ રીતે નોંધાયા।